નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ 2024માં આ ત્રણ રાશિ ખૂબ જ ભાગ્યશાળી કહેવામાં આવશે। 12 રાશિમાંથી આ ત્રણ રાશિ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવશે, જેમના 2024માં ધનનો લાભ થશે, ઉન્નતિ થશે, પ્રગતિ થશે, પ્રમોશન થશે, માન સન્માનનો વધારો થશે, યશ કીર્તિ વધશે, પરિવારનો સહયોગ મળશે। આ ત્રણ રાશિ એવી છે કે 12 રાશિમાંથી આ ત્રણ રાશિ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવશે। સાથે મિત્રો કેવલ ત્રણ રાશિની પણ આ ત્રણ રાશિની ગ્રહોની સ્થિતિ મુજબ દરેક હું ચર્ચા કરીશ કે આ ત્રણ રાશિ શા માટે ભાગ્યશાળી રાશિ માનવામાં આવશે। સૌથી પહેલી જે રાશિ છે મિત્રો એ છે મેષ રાશિ। મેષ રાશિના જાતકો માટે 2024 સુવર્ણ સમય લઈને આવી રહ્યું છે। શા માટે આગળ ચર્ચા કરશું મિત્રો। સાથે મિત્રો મેષ રાશિની કોઈ પણ પ્રકારની જે પનોતી પણ નથી, એટલે કે 2.5 વર્ષની પનોતી પણ નથી, 7.5 વર્ષની પણ પનોતી નથી, અને શનિ મહારાજ છે એ મેષ રાશિ ઉપર ખૂબ જ કૃપા કરશે। તો શનિ મહારાજની સ્થિતિ જોઈએ તો શનિ મહારાજ મેષ રાશિ માટે 11મા ભાવમાં રહેવાના છે। 11મો ભાવ છે એ લાભ ભાવ માનવામાં આવે છે, જે ધનની બચત કરાવે છે, ધનની અભિવૃદ્ધિ કરાવે છે। એટલે 11મા ભાવમાં હોવાથી શનિ મહારાજ આપણા ઉપર ખૂબ કૃપા કરશે। આપ જે પૂર્વકાળની અંદર બિઝનેસ કર્યો હતો અને એ બિઝનેસ આપનો સ્તંભી ગયો હતો, આગળ ચાલતો ન હતો, એ બિઝનેસ આપનો આગળ ચાલવાનો છે। સાથે આપ નોકરીની શોધમાં હતા, નોકરી આપને સારી મળવાની છે। આપ નોકરી કરી રહ્યા છો પણ નોકરીમાં આપનું પ્રમોશન કોઈ પણ વાતે અટકી ગયું હતું, એ પ્રમોશન આપનું આગળ વધવાનું છે। સાથે આપનું સમાજમાં માન સન્માન વધારો થવાનો છે। સાથે આપની યશ કીર્તિ વધવાની છે। આપના મિત્રો તરફથી આપને સહયોગ મળવાનો છે। આપના મોટા ભાઈ તરફથી આપને સહયોગ મળવાનો છે। એટલે એમ કહી શકાય કે શનિ મહારાજની અપાર કૃપા આપની ઉપર રહેશે। સાથે મિત્રો આપને કઈ વાતની સાવધાની રાખવાની છે એ પણ હું ચર્ચા કરીશ। પણ એમ કહી શકાય કે મેષ રાશિ માટે આવતો સમય 2024નો સમય ઉત્તમ બની શકશે। સાથે મિત્રો આપની જન્મ કુંડળીમાં જો શનિ મહારાજની સ્થિતિ શુભ નહીં હોય તો પરિણામમાં આપને પરિવર્તન પણ આવી શકે છે। જે પણ ચર્ચા કરીએ છીએ મિત્રો ચંદ્ર રાશિ ઉપર ચર્ચા કરીએ છીએ। જો આપના જન્મ ગ્રહો ડેમેજ હશે, અશુભ હશે, તો એનું પરિણામ પરિવર્તન તરફ જઈ શકે છે, એટલો લાભ આપને ન મળે। સાથે મિત્રો આપનો જન્મ કુંડળીમાં ગુરુ મહારાજની સ્થિતિ કહી શકાય તો આપના ગુરુ મહારાજ છે એ પ્રથમ ભાવમાં છે, કેન્દ્ર ભાવમાં છે। એટલે આપણે આધ્યાત્મિક તરફ ખૂબ જ સારી રીતે વળશો। આપના ઘરે માંગલિક પ્રસંગ આવવાના ઉત્તમ સંકેત આપી રહ્યા છે। 7મા ભાવમાં જે ગુરુ મહારાજની દ્રષ્ટિ પડશે, જે આપના પતિ પત્ની વચ્ચે ખૂબ વિવાદ થતો હતો એ વિવાદનો અંત આવવાનો છે। બંને વચ્ચે પ્રેમ વધવાનો છે। સાથે પરિવાર પ્રત્યે પણ આપનો સ્નેહ વધશે। આપ પાર્ટનરશિપમાં બિઝનેસ કરો છો તો ત્યાં પણ આપને લાભ મળવાનો છે। હવે વાત કરીએ મિત્રો, રાહુ જે આપની રાશિમાં હતા અને આપના જે પણ કાર્યો અટકી ગયા હતા, એ રાહુ મહારાજની સ્થિતિ ખૂબ જ શુભ થવા જઈ રહી છે। રાહુ મહારાજ આપના જે સ્થાનમાં છે 12મા સ્થાનમાં જઈ રહ્યા છે, તો આપને વિદેશથી પણ લાભ થવાની સંભાવના ખૂબ સારી છે। આપ વિદેશની વિઝા માટે આપ જે કાગળિયા તૈયાર કર્યા હતા પણ એ આપના પાસ થતા ન હતા, ત્યાં પણ આપને લાભ મળવાનો છે। એમ કહી શકાય કે 12મા ઘરમાં રાહુ આપનું રોકાણ તો વધારશે, પણ સાથે સાથે એ રોકાણનો ફાયદો પણ કરશે। મારા વિડીયો હું કહી ચૂક્યો છું કે આ રાહુ મહારાજ છે એ આપના રોકાણની અંદર આપ જે પણ પૈસા રોકશો ને એમની અંદર લાભ થવાનો છે। એટલે રોકાણ કરતા રહેજો। સાથે રોકાણ કરતી વખતે
આપને ખૂબ જ સાવધાની રાખવી જોઈએ। જેમ કે આપ કોઈ મકાન ખરીદવા જઈ રહ્યા છો, આપ કોઈ પ્લોટ ખરીદવા જઈ રહ્યા છો, આપ શેર બજારમાં પૈસા રોકાણ કરવા જઈ રહ્યા છો, તો ત્યાં સાવધાનીપૂર્વક આપનું રોકાણ આપને વૃદ્ધિ કરી શકે છે। એટલે આપ સમજી વિચારીને જો આગળ વધશો તો મને લાગે છે કે મેષ રાશિના જાતકો માટે આવતો સમય ઉત્તમ બની શકશે। સાથે આવતા સમયની અંદર આપના જીવનની અંદર મોટું પરિવર્તન આવશે। 2024માં આપે જે બિઝનેસ કરવા જઈ રહ્યા છો એ બિઝનેસની અંદર પણ સારો ફાયદો જરૂર થશે। ચોથા ભાવમાં જે રાહુની સ્થિતિ બનશે એ સુખ આપશે, એટલે આપના સંતાનો તરફથી આપને સહયોગ મળશે, આપના માતા પિતા તરફથી આપને સહયોગ મળશે। આ તો વાત કરી મિત્રો મેષ રાશિના જાતકો માટે। સાથે આપને આ બાબતમાં જ્યારે ધનની અભિવૃદ્ધિ થાય ને, આપણા જીવનમાં સુખ મળે, તો આપને બહુ સાવધાની રાખવાનો સમય છે। સૌથી પહેલો સમય છે આપને આપના અભિમાનનો ત્યાગ કરવો જોઈએ। આપના જીવનમાં સહજતા અને સરળતા જરૂર રાખવી જોઈએ, જેનાથી આપના સમાજની અંદર, આપણા મિત્રોમાં, આપણા જે પણ સગા સંબંધી છે એમાં આપનું માન સન્માન વધશે, યશ કીર્તિ વધશે, આપના ઘરમાં ધનની અભિવૃદ્ધિ થાય, સાથે આપનો બિઝનેસ ચાલે, આપ પ્રમોશન તરફ જાઓ ત્યારે બધાને યાદ રાખવાનો સમય છે। આપ ઈગો કરશો તો માન સન્માનનો ઘટાડો થશે। આપના અભિમાનનો ત્યાગ કરી સાથે સાથે આપની વાણી ઉપર આપને કંટ્રોલ રાખવાની ખૂબ જરૂર પડી શકે છે। આપની જે ક્રોધ છે એ ક્રોધ ઉપર પણ આપણે કંટ્રોલ રાખવાનો જરૂર પડી શકે છે। એટલે મેષ રાશિના જાતકો માટે સુવર્ણ સમય સાથે સાથે સાવધાની પણ રાખવી ખૂબ જરૂરી છે। મિત્રો, આગળ 2 રાશિની ચર્ચા કરું તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે। મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઇકનું બટન દબાવજો, સાથે કોમેન્ટ બોક્સમાં મહાદેવ હર જરૂર લખજો। સાથે મિત્રો આ વિડીયો તમારા મિત્રોમાં ખૂબ શેર કરો, જેનાથી એ પણ પોતાનું સુવર્ણ સમય સાંભળી શકે, સાવધાની રાખી શકે। આપણે જે પણ ચર્ચા કરીએ છીએ મિત્રો એ ચંદ્ર રાશિ ઉપર ચર્ચા કરીએ છીએ। આપના જે જન્મ ગ્રહોનું આપને જન્મકુંડળી બતાવ્યું હોય કે મારા કયા ગ્રહોની કઈ યુતિ શુભ બને છે, કયા ગ્રહોની યુતિ અશુભ બને છે, તો અમારા નંબર આપ્યા છે। એ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો, SMS કરી શકો છો। અને જ્યોતિષ જોવાનો જે સમય છે સવારે 10 વાગ્યાથી લઈ અને બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ રાત્રે 9 વાગ્યા સુધી છે। આ સમયે આપને કોલ કરવો, આ સમયે SMS કરો, આપને ઉત્તર મળશે। સાથે સાથે આપને પ્રોસેસ સમજાવવામાં આવશે। આપને જન્મકુંડળી બતાવી હોય, આપ મારી ઓફિસ જામનગરમાં છે, તો આપ બહાર ગામ રહેતા હોય તો સુંદર મજાની વ્યવસ્થા આપણે રાખી છે। ઓનલાઈન વ્યવસ્થા આપને જન્મકુંડળી મોકલવામાં આવશે, પણ તે પહેલા આપને સુનિશ્ચિત દક્ષિણા મોકલવામાં આપી દેશો, પછી આપને સમય પણ દેવામાં આવશે। મિત્રો, હવે ચર્ચા કરીએ બીજી રાશિ જે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવશે 2024માં। એ બીજી રાશિ છે એ તુલા રાશિ છે। તુલા રાશિના જીવનની અંદર જે એમનો સમય વ્યતીત થઈ ગયો છે એ સંઘર્ષમય જઈ રહ્યો હતો, હવે એમનો સમય આવી રહ્યો છે। એમ કહી શકાય કે રાહુનું પરિવર્તન 30 વર્ષમાં જે અલગ અલગ સ્થાનોમાં બદલે છે, એટલે એ તુલા રાશિને પણ ખૂબ જ સારો ફાયદો થવા જઈ રહ્યો છે। આપ નોકરી કરો છો તો નોકરીમાં પણ આપનું પ્રમોશન થશે, કેમ કે રાહુ આપના 6થા સ્થાનમાં છે। આપ ઋણયુક્ત છો, એટલે કે આપની માથે કરજો છે, તો એ કરજામાંથી પણ આપ બહાર નીકળી શકશો, એમના રસ્તા સુંદર મળશે। આપને કોઈ શત્રુ હેરાન કરે છે તો તુલા રાશિ માટે હવે એમ કહી શકાય રાહુ શત્રુને વારશે, એમને સદબુદ્ધિ આપશે, એટલે આપણા શત્રુ આપને હેરાન નહીં કરે। સાથે શનિ મહારાજની સ્થિતિ જોઈએ તો શનિ મહારાજ છે આપના 2જા સ્થાનમાં આવે છે, એટલે કે ધન ભાવમાં આવે છે, એટલે એમ કહી શકાય કોઈ પણ પ્રકારની આપણે પણ પનોતી છે જ નહીં। શનિ મહારાજની કોઈ પણ પ્રકારની ચિંતા આપણે કરવાની નથી। રાહુ મહારાજ છે એ 3 સ્થાનમાં
સારી એમ કહી શકાય શુભ ફળની પ્રાપ્તિ કરાવે છે. આ 3 સ્થાન કયા છે? તો કે ત્રીજું સ્થાન છે, છઠ્ઠું સ્થાન છે અને 11મું સ્થાન છે. આ 3 સ્થાનમાં રાહુ મહારાજની સ્થિતિ શુભ બને છે. એટલે આપના 6થા ભાવમાં રાહુનું રાશિ પરિવર્તન તમારા માટે લાભપ્રદ બની શકે છે. સાથે આપ જે ધન કમાશો એ ધન આપ સારી જગ્યાએ રોકાણ કરશો એટલે આપને ઉન્નતિ પ્રગતિ થવા જઈ રહી છે. આપને જે પરિવાર તરફથી સહયોગ પ્રાપ્ત થતો ન હતો કોઈ પણ કાર્યમાં આપનો પરિવાર આપને સહયોગ આપશે. પણ એક વાતની સાવધાની રાખવી ખૂબ જરૂરી છે કે આપનો પતિ પત્ની વચ્ચે કોઈ પણ પ્રકારના ઝઘડા ન થાય, કોઈ પણ પ્રકારની અસમજ ઊભી ન થાય. એટલે કોઈની વાતમાં આપણે આવવાનું નથી. સાથે એક પણ પ્રકારના ભ્રમ ઉત્પન્ન કરવાના નથી. તમારા માટે આવતો સમય ઉત્તમ બની શકે. તુલા રાશિના એમ કહી શકાય સંતાન સુખ પણ સારું મળશે. સંતાન તરફથી એમને સહયોગ મળશે. એટલે તુલા રાશિ માટે સાવધાની બીજી પણ રાખવાની છે કે આપની વાણી, આપનો ક્રોધ આપને કંટ્રોલ રાખવો ખૂબ જરૂરી છે. આપ વિવેકી છો પણ સાથે સાથે હવે આપના વિવેકનો સદુપયોગ કરશો તો આપના જીવનમાં ખૂબ આગળ વધવાનો સમય છે. 2024 આપના માટે ઉત્તમ જરૂર બનશે. મિત્રો, હવે વાત કરીએ આપણે ત્રીજી રાશિ. એ ત્રીજી રાશિ પણ ખૂબ જ ભાગ્યશાળી માની શકાય. શા માટે? તો કે એ રાશિ છે મકર રાશિ. તો મકર રાશિને પનોતીનો અંતિમ દોર છે. એટલે કે શનિ મહારાજની સ્થિતિ અંતિમ દોરમાં જઈ રહી છે. પણ 2 ગ્રહો ખૂબ જ મજબૂત સ્થિતિમાં આવવાના છે. એટલે મકર રાશિના જાતકો માટે પણ આવતો સમય ઉત્તમ બની શકશે. આપના જે પણ કાર્યો અટકી ગયા હતા, પછી આપના પૈસા શેર બજારમાં નાખ્યા હોય, આપના પૈસા કોઈને ઉછીના આપ્યા હોય, આપના પૈસા જમીન પ્લોટ ખરીદારી કરી હોય અને આપ એ પૈસાનું રોકાણ તો સામું વળતર મળવાના બદલે એ વ્યાજ વધતી જતું હોય, આપનું ઋણ વધી જતું હોય, તો મકર રાશિના જાતકો માટે સારો સમય આવી રહ્યો છે. એમાં વેચાણ થશે, આપને લાભ થશે. એમ કહી શકાય કે મકર રાશિના જાતકો માટે રાહુ મહારાજ છે એ 3જા સ્થાનમાં આવી રહ્યા છે. મેં હમણાં જ ચર્ચા કરી ત્રીજું સ્થાન, છઠ્ઠું સ્થાન અને 11મું સ્થાન. આ 3 સ્થાનો રાહુ મહારાજ છે એ ખૂબ જ સારું ફળ આપે છે. અને રાહુ, શનિ અને ગુરુ આ 3 ગ્રહની સ્થિતિ શુભ બને તો કોઈ પણ વ્યક્તિ રંકમાંથી રાજા થઈ શકે. પણ એમને પણ સાવધાની રાખવી ખૂબ જરૂરી હોય છે. મિત્રો, સાથે આપ પોતાના પરિવારને સમય આપતા ન હતા, એ સમય પણ આપશો. આપનો પરિવાર આપની પ્રશંસા કરશે. આપ એવું સાહસ કરશો, એવું કાર્ય કરશો જેનાથી આપનો પરિવાર આપની પ્રશંસા કરશે. આપના મિત્રો પણ આપની ખૂબ પ્રશંસા કરશે. એમ કહી શકાય કે માન સન્માનમાં ખૂબ જ સારો વધારો થશે. જો આપ રાજકીય ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો આપના માટે ખૂબ જ ઉત્તમ છે. આપની લોકપ્રિયતા વધશે, આપને સારું પદ મળશે. સાથે એમ પણ કહી શકાય કે મકર રાશિના જાતકો માટે આવતો સમય રાજકીય ક્ષેત્રમાં ખૂબ જ સારો સમય છે. જે શત્રુઓ હાવી હતા એ શત્રુનો પરાજય થશે અને આપનો વિજય થશે. ધન બાબતમાં પેલા વાત કરી ચૂક્યો છો મિત્રો. ધન બાબતમાં ખૂબ જ સારું અને સુખદ પરિણામ આવવાનું છે. સાથે આપણે બીજી પણ સાવધાની રાખવાની છે કે આપણી યાત્રા બહુ થવાની છે, આપની મુસાફરી બહુ થવાની છે. તો યાત્રામાં નીકળો, મુસાફરીમાં નીકળો, ત્યાં આપણે ખાવામાં, રહેવામાં સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. આપ આપના શોખ પૂરા કરવા માટે જો એવી વસ્તુ વધારે ખાશો તો પેટની તકલીફ વધી શકે છે. એટલે એ સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. મિત્રો, આજે તમારી સમક્ષ આ 3 રાશિ, જે 12 રાશિમાંથી આ 3 રાશિ ખૂબ જ ભાગ્યશાળી માની શકાય એની વિશેષ ચર્ચાઓ કરી છે. આવી જ ચર્ચાઓ તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો. સાથે મિત્રો, ખાસ આપણે સુંદર મજાની શરૂઆત કરી છે ફેસબુકના માધ્યમથી. હવે આપ મારી સાથે લાઈવ પણ જોડાઈ શકો છો, લાઈવમાં પ્રશ્ન કરી શકો છો. એમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી, કોઈ પણ પ્રકારની દક્ષિણા લેવામાં આવતી નથી. આપ રોજ ફેસબુક પૂજા જ્યોતિષ કાર્યાલય 9 વાગે લાઈવ થાય છે. આપનું આવતીકાલ કેવું બનશે
એ દરેક વિશેષ ચર્ચા કરીએ છીએ. એટલે આ પેજને ફોલો જરૂર કરજો, સાથે અમારી સાથે જોડાજો અને આપનું જ્ઞાન વધે, આપની સાવધાની રાખો, આપના જીવનમાં નુકસાન ના થાય, આવી ચર્ચાઓ તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. યુટ્યુબના માધ્યમથી ફરીથી મળશું. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર.